નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા રવિરાજસિંહ નવી વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 9 વિજ્ઞાનની અંદર આપણે ત્રણ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરી લીધો। આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવી છે। આપણે વિજ્ઞાનના જે ત્રણ મહત્વના પોર્શન કહી શકાય, ત્રણ વિભાગ કહી શકાય, રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, એમાંથી આપણે બંને જે ડિપાર્ટમેન્ટ રાસાયણિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો પાઠ જોઈ લીધો। આજે જે આપણે પાઠની ચર્ચા કરવાની છે એ છે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન। જે તમે આગળ અભ્યાસ કરશો ડીપમાં ત્યારે એમના વિશેની વિસ્તૃત સમજ આવશે। પણ મેં તમને વાત કરી હતી એમ કે ચેપ્ટર નંબર 8, 9, 10, 11 અને 12 આ જે સિરીઝ રહી 8 થી 12 સુધીના, એ દરેક ચેપ્ટર જે છે એ ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટર છે, બરાબર છે। તો એમાંથી આજે સૌથી પહેલા સેમેસ્ટરમાં તમારે અભ્યાસ કરવાનું ચેપ્ટર આવતું હોય તો એ ચેપ્ટર નંબર 8 જેનું નામ છે ગતિ। તમે આગળના ધોરણની અંદર ભણી ગયા છો ગતિના પ્રકારો, આવું તમે આગળ 7મા 8મા ધોરણમાં એમના વિશેની પ્રાથમિક સમજૂતી મેળવી હશે। આ ચેપ્ટરની અંદર ધોરણ 9ની અંદર આપણે ડીપલી જે તમે કહો એમનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે। હવે ધોરણ 9માં ગતિમાં તમારે એવી કઈ બાબત વિશે ચર્ચા કરવાની છે? તો આપણે વાત કરીએ એમ કે જ્યારે તમે આ ચેપ્ટરનો અભ્યાસ કરી લેશો ને એટલે ખરેખર મહત્વના ઘણા બધા એવા શબ્દો જે તમે વિજ્ઞાનની અંદર આગળ અભ્યાસ માટે ઉપયોગી હોય એવા શબ્દો તમારે સમજવામાં ઉપયોગી નીવડશે, બરાબર છે। આ ચેપ્ટરની અંદર આપણે ગતિ એટલે શું, બરાબર છે, અને કોઈ પદાર્થ ગતિ કરે છે ત્યારે અન્ય કઈ રાશિઓ વ્યાખ્યાયિત થાય છે, બરાબર છે। રાશિ શબ્દ આવ્યો, દરેક આ ભૌતિક વિજ્ઞાનના જે પારિભાષિક શબ્દ કહી શકાય, આ પારિભાષિક શબ્દોને તમારે યાદ રાખવા પડશે, એને સમજવા પડશે ઉદાહરણ સહિત, તો તમે એને સારી રીતે સમજી શકશો, બરાબર છે। ગતિ, પછી એ પદાર્થ ગતિ કરે છે, કેટલી ઝડપે ગતિ કરે છે, તો એ નવો એક શબ્દ આવ્યો ઝડપ, સ્પીડ, બરાબર છે। પછી વેગ, વેલોસિટી, પછી પ્રવેગ, પછી ગતિના રેખીય, એ તમે કોઈ પદાર્થ જ્યારે ગતિ કરે છે એનું તમારે આલેખ ઉપર નિરૂપણ કરવું હોય, આલેખ આધારિત એની આખું અંતર અને સમય વર્ષિસનો આખો આલેખ દોરવો હોય તો કેવી રીતે, કઈ રીતે સુરેખ કે કયો આલેખ જે તમે કહો એ ડ્રો કરી શકો, તો એને લગતી માહિતી આ ચેપ્ટરમાં ભણવાની છે। અને સૌથી અગત્યનું લાસ્ટમાં એમનો આઈએમપી પ્રશ્ન કહી શકાય, બરાબર છે, કે 5 માર્ક્સના જે મોટા પ્રશ્નો તમને પૂછાય છે પેપર સ્ટાઇલની અંદર, એની અંદર પૂછાતા જે મહત્ત્વના પ્રશ્નો આ ચેપ્ટરના એન્ડમાં ભણવાના છે। અને એ જે હશે એ વિજ્ઞાનની અંદર તમારે જે સૂત્રો તમારે તારવવાના થશે, બરાબર। એમાં ગાણિતિક સ્ટેપ આવશે કે નિયમિત પ્રવેગીય ગતિના રૈખિક સમીકરણો તમે જણાવો, એવો તમને પ્રશ્ન પૂછાઈ શકે, એ પણ અગત્યના આપણે ભણવાના છે આ જ ચેપ્ટરની અંદર, બરાબર છે। હવે આજે આપણે જે ચર્ચા કરવી છે એ ચેપ્ટર નંબર 8 ગતિ વિશે આપણે ભણવાની। આજે જે ચર્ચા કરશું એ ગતિની અંદર આવતા જે મહત્વના જે પ્રસ્તાવનાના ભાગરૂપેના જે શબ્દો જે રહ્યા, ગતિની વ્યાખ્યા, સંદર્ભ બિંદુ એટલે શું, અંતર, સ્થાનાંતર, આવા શબ્દો વિશે આજે આપણે સમજવાનું છે, બરાબર છે। હવે ગતિ એટલે શું? તો તમે કહેશો કે સાહેબ જ્યારે તમે આપણા વર્ગખંડ હોય, વર્ગખંડની બારીની બહાર તમે નજર રાખશો તો ઘણા બધા વાહન જે હશે એ ગતિમાં જતા હશે, ઘણા બધા માણસો જે છે એ અવર જવર કરતા હશે, ઇટ મીન્સ એ પણ ગતિ કરતા હશે। તમને આવું પ્રાથમિક માઇન્ડની અંદર જે છે એ આવશે, બરાબર છે। પણ ગતિની આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ એની વ્યાખ્યા જોતી હોય તો ગતિ કેને કહી શકાય? આપણે એમ કહી કે ભાઈ ઘણા ગતિના તમે સામાન્ય એના પ્રકારે જોયા હતા કે ભાઈ ઘણી નિયમિત વર્તુળાકાર ગતિ કરતા હોય, કોઈ સુરેખ પથ ઉપર ગતિ કરતા હોય, બરાબર છે, ભમરડો હોય તો એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય પતંગિયાની જેમ, બરાબર છે, ઘડિયાળની અંદર રહેલું જે લોલક, બરાબર છે, એ જે તમે કહો એ દોલન આકાર ગતિ કરતા હોય, તો આવા તમે ઘણા બધા ગતિના પ્રકારો વિશે સમજૂતી જોઈ હતી, એ એકદમ પ્રાથમિક સમજ હતી। આપણે અહીંયા સૌથી એમની ડીપની અંદર આપણે એમનો અભ્યાસ કરવાનો છે તો આપણે એમની વિસ્તૃત માહિતી મેળવશું, બરાબર છે। હવે વાત કરીએ એમ કે ભાઈ ગતિની કેને કહી શકાય? તમે કીધું કે સાહેબ અહીંયાથી હું જોઉં છું બારીની બહાર, વર્ગખંડની જે બહારી રહે એમની બહાર નિહાળું છું ત્યારે મને ઘણા બધા એવા વસ્તુ કયો, વાહન કયો અથવા વ્યક્તિ કયો એ ગતિ કરતા જણાય છે, એ વાત સાચી તમારી। પણ યાદ રાખજો, પૃથ્વી પણ ગતિ કરે છે પોતાની ધરી ઉપર, આપણે આવું આગળના ધોરણમાં આપણા વિજ્ઞાનના શિક્ષકે તમને સમજાવ્યું હશે, છતાં આપણે તો કોઈ ગતિ કરતા નથી, હું તમે આપણી જગ્યાએ તો સ્થિર જ છે, બરાબર છે। આવું કેમ? તમને પ્રશ્ન થતો હશે,
બરાબર છે. તો એ વસ્તુ તમને અહીંયા ગતિનું જે સામાન્ય સમજમાં ખબર પડશે. બરાબર છે. ગતિ સામાન્યની વ્યાખ્યા જોતી હોય તો ગતિ કહેવાય કે ને, તો એક સરસ મજાની વ્યાખ્યા આપી છે અને એ વ્યાખ્યા શું છે કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે, એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. એકદમ ઇઝી વ્યાખ્યા થઈ. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે હું આ જગ્યાએ ઊભો છું, મારી બાજુમાં કોઈ બીજો એક વ્યક્તિ ઊભો છે, અમે બે એક જગ્યાએ એક જ સરખા અંતરે એક જગ્યાએ સ્ટેન્ડ ઉપર ઊભા છે. હવે એ તો ત્યાં જ સ્થિર છે, પણ ત્યાં હું જે છે મારી જગ્યા ચેન્જ કરું છું, એટલે મારું સ્થાન પહેલાં ત્યાં હતું, ત્યાંથી હું આ બાજુ આવ્યો. ઇટ મીન્સ મેં મારું સ્થાન જે છે એ સામેવાળા વ્યક્તિના સંદર્ભમાં બદલ્યું. તો એ પદાર્થની સાપેક્ષે, ઇટ મીન્સ એ વ્યક્તિની સાપેક્ષે મેં ગતિ કરી એમ કહેવાય. આવી એકદમ સરળ વ્યાખ્યા થશે. બરાબર છે. કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાનમાં ફેરફાર કરે, જે હતો એમની જગ્યાએ એના કરતાં એ બીજા સ્થાન ઉપર આવ્યો. તો બીજા સ્થાન ઉપર આવ્યો ને, કઈ રીતે આવ્યો હશે? ગતિ કરીને. તો જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. એમાં તમને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. આપણે આ વર્ગખંડની જે બારીની બહારનું હમણાં જ ઉદાહરણ આપ્યું એવી રીતે. ફોર એક્ઝામ્પલ, એ વિદ્યાર્થી જે છે એ પોતાની શાળાએ જાય છે સ્કૂલ બસની અંદર. બરાબર છે. એમના ઘરેથી એ પોતે સ્કૂલ બસની અંદર બેસી ગયો અને તે સ્કૂલે રવાના થયો, જાય છે. તો તમને ખબર છે એ વ્યક્તિની પાસે પોતાનું બેગ છે, પોતાની સીટ ઉપર બેઠો છે. હવે એ જ્યારે બારી પાસે બેઠો હશે અને બારીની બહાર એ જ્યારે નિહાળશે, જોશે, ત્યારે ઘણી વખત એવું થશે કે એમને એવું લાગે છે, એવો આભાસ થાય છે કે ભાઈ એ પોતે તો સ્થિર બેઠો છે. બરાબર છે. અને જે એ બારીની બહારની જોશે ને ત્યારે એને એવું લાગશે કે જે બહારના વૃક્ષો હશે, વ્યક્તિ હશે, એ બધા પણ ગતિ કરે છે. ખરેખર એવી વસ્તુ નથી. ગતિ કોણ કરે છે? ગતિ કરે છે બસ. જ્યારે વિદ્યાર્થી બસની અંદર સ્થિર બેઠો છે, પણ એ વિદ્યાર્થી જ્યારે જોશે એવી બસની બારીની બહાર, ત્યારે દરેક વસ્તુ એને ફરતી જણાય. તમે કેટલીક વાર તમે લોંગ ડ્રાઈવ ઉપર અથવા મુસાફરી કરતા હોય ત્યારે ઘણી વખત જોજો, તમે જે તે વાહનની અંદર બેઠા છો ને તો તમે એની બહાર નિહાળશો ને એટલે તમને એમ લાગશે કે આ બધા ઝાડવા ગતિ કરે છે. ખરેખર એ ગતિ નથી કરતા, એ પોતાના સ્થાન ઉપર જ છે. બરાબર છે. ગતિ કોણ કરે છે? તમે જે વાહનની અંદર બેઠા છો એ. બરાબર છે. તો એ અને પછી એના કરતાં તદ્દન વિપરીત પરિસ્થિતિ જો કોઈ વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ કે આપણે જ, તમે રોડ ઉપર તમે બહાર ઊભા છો અને કોઈ બસ, સ્કૂલ બસ કે કોઈ વાહન નીકળે છે, તો તમને એવું લાગશે કે બસે ગતિ કરે છે, બસની અંદર બેઠેલા વ્યક્તિ પણ ગતિ કરે છે. ખરેખર એવું નથી. ગતિ તો બસ જ કરે છે, જ્યારે અંદર જે વ્યક્તિ બેઠા હશે એ બધા સ્થિર હશે. તો જે તમે કોઈ પદાર્થની તમારે ગતિ વિશે એનો ખ્યાલ જોતો હોય તો ગતિનો તમારે સાપેક્ષ ખ્યાલ તો જ આપી શકો કે કઈ જગ્યાએથી અવલોકન કરવામાં આવે. બરાબર છે. સ્થિર વસ્તુ તમને ગતિમાં લાગશે અને ક્યારેક એવું હશે ગતિ કરતી વસ્તુ તમને સ્થિર લાગશે. ફોર એક્ઝામ્પલ, તમને ક્લાસની અંદર એવું વર્ગખંડમાં પૂછે કે ભાઈ આપણે આ વર્ગખંડની અંદર બેઠા છે, 4 દિવાલ છે, શું આ 4 દિવાલ પણ ગતિ કરે છે? તમે એમ કહેશો કે ના સાહેબ, સ્થિર જ છે. બરાબર, પણ એવું નથી. પૃથ્વી જે છે એ પોતાની ધરી ઉપર ગતિ કરે છે અને જ્યારે તમે પૃથ્વીની ઉપર, વાતાવરણની ઉપર જઈ અને તમે જ્યારે નિહાળશો ત્યારે એ વર્ગખંડ જે છે એ પણ ગતિ કરતો જણાશે. બરાબર છે. તો આ વસ્તુ તમને ગતિનો પ્રાથમિક ખ્યાલ આપે છે કે કોઈ પદાર્થ ક્યારે ગતિ કરે છે એ તમારે જાણવું હોય તો તમે કઈ જગ્યાએથી એમનું અવલોકન કરો છો. બરાબર, એ મસ્ટ છે, એ વધારે છે. બરાબર છે. એટલે ગતિ એટલે શું? સામાન્ય તમને કોઈ પૂછે ત્યારે એકદમ ઇઝી વ્યાખ્યા આપવાની કે કોઈ બે પદાર્થ પોતપોતાની નજીક એકદમ ઊભા છે, એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે ત્યારે એ પદાર્થ ગતિ કરે છે એમ કહેવાય. બરાબર છે. મેં વાત કરી એમ કે જે હું અહીંથી બારીની બહાર જોઉં છું તો હું તો અહીંયા સ્થિર જ બેઠો છું. બહાર જે વાહન વ્યવહાર, વાહનની અંદર જે કોઈ વ્યક્તિ બેઠા હોય એ ગતિ કરે છે, વાહન ગતિ કરે છે એવું મને આભાસ થાય છે. બરાબર. જ્યારે હું ત્યાં વાહનની અંદર બેઠો હોઈશ ને આ ક્લાસના વર્ગખંડની અંદર જે બેન્ચીસ ઉપર બેઠેલા વિદ્યાર્થીને જોઈશ ત્યારે મને એવું લાગશે કે ભાઈ આ સ્કૂલે ગતિ કરે અને વિદ્યાર્થી ગતિ કરે છે. બરાબર છે. અને હું સ્થિર છું. એટલે ઇટ મીન્સ ગતિ એટલે બીજું કાંઈ નહીં,
તમે જે જગ્યાએથી અવલોકન કરો છો ત્યારે પદાર્થ સ્થિર છે કે ગતિમાન, બરાબર છે, અને એ કઈ જગ્યાએથી તમે એનું અવલોકન કરો છો તેના પર આધાર રાખે છે, બરાબર. અહીંયા બે ઉદાહરણ તમને આપ્યા. ફોર એક્ઝામ્પલ તરીકે અનિલ અને મુકેશ બે મિત્ર છે, બે એકદમ પોતપોતાની નજીક ઊભા છે. હવે જોજો, અનિલ જે છે એ મુકેશની એક્ઝેક્ટ બાજુમાં સ્થાન ઉપર ઊભો છે. હવે ત્યાંથી અનિલ ચાલી અને આ જગ્યા ઉપર આવે છે. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે આમને જે સ્થાન આપ્યું છે એને એ કયો. હવે તે ચાલીને અહીંયા પહોંચશે તો એ મુકેશની સાપેક્ષે પોતાનું સ્થાન એમને બદલ્યું, બરાબર છે, ચેન્જ કર્યું. તો એ અનિલે મુકેશની સાપેક્ષે ગતિ કરી એમ કહેવાય. મુકેશ તો એની જગ્યાએ સ્થિર જ છે. જે અનિલ ચાલી અને આ જગ્યા ઉપર આવી ગયો બી સ્થાન ઉપર, તો આમની મુકેશની સાપેક્ષે એમને શું કરી કહેવાય? ગતિ કરી એમ કહેવાય, બરાબર છે. તમને ખબર હશે, બરાબર, ઘણી જગ્યાએ ગતિ આપણા માટે ઉપયોગી પણ છે અને ઘણી બધી જગ્યાએ જે તમે કહો એ આપણા માટે હાનિકારક છે, બરાબર. તમને ખબર છે કે જે પવન, ભલે કુદરતી રીતે જે આખું પવનનું નિર્માણ થાય, પવન એટલે હવાની ગતિ, હવા ગતિ કરે, આપણે એને પવન તરીકે ઓળખીએ છીએ. જો એ નિયંત્રિત પરિસ્થિતિમાં હોય તો વાંધો નહીં, જો અનિયંત્રિત પરિસ્થિતિમાં હોય તો વિનાશ પણ સર્જે, અને નિયંત્રિત પરિસ્થિતિમાં હોય તો એ આપણે ઉપયોગી પણ નીવડે. ફોર એક્ઝામ્પલ તરીકે જો પવનની ગતિ અનિયંત્રિત થઈ જાય, એટલે કે એ પવનની ગતિમાં વધારો થઈ જાય, અતિશય વધારો થઈ જાય, તો એ વાવાઝોડા રૂપે પણ વિનાશ સર્જે છે, બરાબર છે. જો એ જ પવનની નિયંત્રિત ગતિનો તમે સારી જગ્યાએ ઉપયોગ કરો, ફોર એક્ઝામ્પલ એ જ પવનની ગતિનો તમે પવનચક્કીની અંદર ઉપયોગ કરો, તો એમાંથી તમને વિદ્યુત ઉર્જા પણ મળે છે. જો પાણીનો પ્રવાહ વહેતો હોય તો એ પાણીની ગતિ અનિયંત્રિત હશે, વધારે હશે, તો એ વિનાશ સર્જશે, બરાબર. તો મોટા પૂર આવશે, આસપાસના વિસ્તારોની અંદર પાણી ભરાઈ જશે. પણ જો એ જ પાણીની ગતિ નિયંત્રિત પરિસ્થિતિમાં હોય, તમે એનો ઉપયોગ કરશો તો એ જળ ઉર્જાના ઉત્પાદનમાં, વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં, બરાબર, જળ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, એવી રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તો ગતિ એ આપણા રોજિંદા જીવનની અંદર ઘણી બધી જગ્યાએ જો નિયંત્રિત પરિસ્થિતિમાં હોય તો એ આપણે ઉપયોગી નીવડે છે, બરાબર છે. અને અનિયંત્રિત પરિસ્થિતિ હોય તો એ તો કુદરતી છે, બરાબર, આપણા હાથની વાત નથી, તો એ વિનાશ પણ સર્જે છે. તો આ હતી ગતિની પ્રાથમિક સમજો, બરાબર છે. સૌથી પહેલા ગતિ એટલે શું? કોઈ બે પદાર્થ આપેલા છે એવી રીતે યાદ રાખો, બે પદાર્થમાંથી કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે, પેલા જે જગ્યાએ હતો ત્યાંથી તે ચાલીને બીજી જગ્યાએ આવ્યો, તો એની સાપેક્ષે પોતાનું સ્થાન બદલ્યું, તો એ પદાર્થ પેલા પદાર્થની સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય, બરાબર છે. હવે આ ગતિની આપણે વ્યાખ્યા જોઈ, સામાન્ય સમજ જોઈ, બરાબર છે. કેના ઉપર આધાર રાખે? તો તમે જે અવલોકન કરો છો, બરાબર, અહીં લખ્યું છે ગતિનો સાપેક્ષ ખ્યાલ, એ પદાર્થ સ્થિર છે કે ગતિમાં, તે તમે કયા સ્થળેથી અવલોકન કરો છો તેના ઉપર રહેલો છે. સાહેબ તમને એમ થશે કે સાહેબ આમાં હજી ન સમજાણું. મેં કીધું એમ કે જે બસવાળું ઉદાહરણ આપો, વર્ગખંડનું આપો. અત્યારે તમને વર્ગખંડ તમને કેવો દેખાય? સ્થિર. તમે અહીંથી અવલોકન કર્યું છે. પણ જો તમે પૃથ્વીના વાતાવરણની બહાર જાઓ તો પૃથ્વી તો વર્તુળાકાર ગતિ કરે છે, તો તમને આપણી સ્કૂલે ગતિ કરતી હશે, ને સ્કૂલની જે 4 દિવાલોનો આપણો વર્ગખંડ એ પણ ગતિ કરતો જણાશે, બરાબર છે. તો એ સેન્ટેન્સ એ રીતે કહેવા માંગે છે. હવે એક અગત્યનો એક પારિભાષિક શબ્દ આવે, એનું નામ છે સંદર્ભ બિંદુ, બરાબર છે. સંદર્ભ બિંદુ એટલે શું? તો તમને સરસ મજાની વ્યાખ્યા આપી. પદાર્થનું સ્થાન દર્શાવવા જે નિયત બિંદુનો ઉપયોગ થાય તેને સંદર્ભ બિંદુ કહે છે. હવે આપણે જો અહીંયા જ ઉદાહરણ જોઈ, આપણે બે વ્યક્તિના નામ આપ્યા હતા, એક અનિલ અને મુકેશ, બે એકબીજાની નજીક ઊભા છે, બરાબર છે. એકદમ બંનેનું સ્થાન નજીક છે, બરાબર છે. જે સ્થાને ઊભા છે ને એ સ્થાન કીધું. હવે એ સ્થાન કીધું, સ્થાનને તમે નામ આપ્યું કે આ જે બિંદુ રહ્યું ને એને એ બિંદુ કીધું. તો એ જે નક્કી કરેલું તમે બિંદુ હોય ને સ્થાન દર્શાવવા માટેનું, એમને સંદર્ભ બિંદુ કહેવાય. તો આ એ અને બી, ત્યાંથી એ ચાલી અને બી સ્થાન ઉપર આવ્યો, તો આ જે સ્થાન માટે તમે શું દર્શાવ્યું? તો અહીંયા મેં બી નામ આપ્યું. તો આ બી જે દર્શાવ્યું ને એ પણ સંદર્ભ બિંદુ કહેવાય, બરાબર છે. એટલે સંદર્ભ બિંદુ એકદમ ઇઝી. જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે, હું એમ કહું કે મારે અહીંથી ચોટીલા જવું છે, તો બે વસ્તુ, પેલું મારું સ્થાન પ્રાથમિક, જ્યાંથી હું પ્રારંભ કરું છું તે, બરાબર છે. ક્યાં મારું અંતિમ ધ્યેય છે, અંતિમ ગોલ? તો મારે ચોટીલા પહોંચવું છે, તો હું ક્યાં સ્ટોપ નથી કરતો, અહીંથી સીધો ચોટીલા જાઉં છું.
તો પેલો પોઈન્ટ મારો આ થશે, પેલું બિંદુ આ થશે અને લાસ્ટ આવશે ચોટીલા. બરાબર છે. તો તે ચોટીલાવાળા બિંદુને હું નામ બી આપું, અહીંયા એ આપું. તો આ એ બી સી જ્યારે કોઈ પદાર્થ પોતાના પથ ઉપર રસ્તા ઉપર ગતિ કરતો હોય અને એના માટે તમે જે બિંદુનો ઉપયોગ કરો છો નક્કી કરેલા સંદર્ભ તરીકે, બરાબર છે, તો એ સ્થાન દર્શાવવા જે નિયત બિંદુનો ઉપયોગ થાય, નિયત એટલે નક્કી કરેલું બિંદુનો ઉપયોગ થાય તેને સંદર્ભ બિંદુ કહેવાય. સંદર્ભ બિંદુનું બીજું નામ ઉગમ બિંદુ પણ છે. કોઈ એને ઉગમ બિંદુ પણ કહે છે. બરાબર છે. ઇટ મીન્સ જ્યાંથી પદાર્થ ગતિ સ્ટાર્ટ કરે ત્યાંથી ધી એન્ડ થાય ત્યાં સુધીમાં એ કઈ જગ્યાએ એ પોતાનું સ્થાન બદલે છે, બરાબર છે, એ દર્શાવવા તમે જે બિંદુનો ઉપયોગ કરો છો એને સંદર્ભ બિંદુ કહેવાય. બરાબર છે. હવે એમાં એક ઉદાહરણ આપ્યું, સાહેબ હજી મને સંદર્ભ બિંદુમાં એક સામાન્ય સમજ આપો ને. તો કીધું કે ભાઈ કોઈ એક ગામ છે, એ ગામની શાળા, બરાબર છે, ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા એક સ્કૂલ આવેલી છે. એક ગામમાં શાળા એ રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ, હવે તમને ખબર છે 4 દિશા થાય, આ જે દિશા રહી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે જો આ શાળા છે, શાળા કઈ બાજુ છે? ઉત્તર દિશા તરફ. એમ નો ખબર પડે તમે અહીંથી પેલા આખું સેન્ટેન્સ વાંચો. એક ગામમાં શાળા એ રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટર દૂર છે. રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ. તો ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા જે છે એ રેલવે સ્ટેશન આવેલું છે, બરાબર છે. એ રેલવે સ્ટેશનથી કઈ દિશા? ઉત્તર. ઉત્તર એટલે ઉપરની દિશા. તો અહીંયાથી તમે આગળ ઉપર જાઓ કેટલા કિલોમીટર? 2 કિલોમીટર. તો અહીંયા એક સ્કૂલ આવેલી છે, શાળા. હવે એ જ શાળા જોવો જોઈને શું કે જ્યારે તે જ શાળા બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટર જેટલી આવેલી છે. પશ્ચિમ, પશ્ચિમ એટલે આ બાજુ, એટલે આ શાળા પશ્ચિમમાં જ છે. કેના કઈ બાજુ, કેની સાઈડથી? બસ સ્ટેન્ડથી. તો આ જગ્યાએ બસ સ્ટેન્ડ આવેલું હશે, આપણે એને બી વડે દર્શાવીએ. અહીંયા લખ્યું મેં બસ સ્ટેન્ડ, બરાબર છે. તો એ બસ સ્ટેન્ડથી કેટલા કિલોમીટર દૂર આવેલી છે? પશ્ચિમ બાજુ 3 કિલોમીટર, બરાબર છે. તો જો બે વાત, સ્કૂલ તો એક જ છે, એક ગામની શાળા, સ્કૂલ એક જ છે, બે જગ્યાએથી કીધું. રેલવે સ્ટેશનથી કઈ બાજુ? ઉત્તર દિશા તરફ, બરાબર છે. જ્યારે બસ સ્ટેન્ડથી કઈ બાજુ? પશ્ચિમ દિશા તરફ. તો ઇટ મીન્સ અહીંયા 2 કિસ્સા થયા. સ્કૂલ એક જ છે, 2 કિસ્સામાં 2 સ્થાન કીધા. પહેલું સ્થાન રેલવે સ્ટેશન, બીજું કયું કીધું? એ બસ સ્ટેન્ડ કીધું. તો આ બસ સ્ટેન્ડ કયો તમે કે રેલવે સ્ટેશન કયો? પહેલા કિસ્સાની અંદર જે પહેલો કિસ્સો કીધો એ કિસ્સા 1 ની અંદર, કેસ 1 ની અંદર રેલવે સ્ટેશન જે છે એ સંદર્ભ બિંદુ થશે. શું કહેવાશે? સંદર્ભ બિંદુ. સ્થાન નક્કી કર્યું. આપણે કીધું ને કે પદાર્થનું સ્થાન દર્શાવવા જે નિયત બિંદુનો ઉપયોગ થાય, આપણું જે શાળા જે છે એ કઈ જગ્યાએ? તો ભાઈ સ્થાન કીધું કે રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉપર. તો રેલવે સ્ટેશન એ પહેલા કિસ્સામાં સંદર્ભ બિંદુ થયું. જો તમે અહીંયા સુધી રાખો ને એમને, તો પહેલા સ્ટેન્ડની અંદર, પહેલા કેસની અંદર રેલવે સ્ટેશન એ સંદર્ભ બિંદુ. પણ જો એવું પૂછે કે ભાઈ બસ સ્ટેન્ડથી એ કેટલી દૂર છે? તો પશ્ચિમ સાઈડ, બરાબર છે. તો સમજવાનું કે કિસ્સા 2 ની અંદર, કેસ નંબર 2 ની અંદર જે બસ સ્ટેન્ડ જે છે એ સંદર્ભ બિંદુ થશે, બરાબર છે. તો 2 સંદર્ભ બિંદુ તમને મળ્યા. જો તમને ખાલી એટલી જ વાત કરવામાં આવે કે રેલવે સ્ટેશનથી, તો સંદર્ભ બિંદુ રેલવે સ્ટેશન. અને જો તમને એવું પૂછે કે બસ સ્ટેન્ડથી કેટલી દૂર છે પશ્ચિમ દિશા તરફ? તો 3 કિલોમીટર. તો કઈ બાજુથી? બસ સ્ટેન્ડથી. તો બસ સ્ટેન્ડ એ બીજા કિસ્સાની અંદર, કેસ નંબર 2 ની અંદર એનું સંદર્ભ બિંદુ કહેવાશે, બરાબર છે. તો આ પ્રાથમિક સમજ હતી. ગતિ એટલે શું? તમે જ્યારે તમારા રોજિંદા જીવનની અંદર, બરાબર છે, ઘણી બધી એવી વસ્તુ હોય, વાહન હોય કે વ્યક્તિ હોય, એ સતત જે અવરજવર કરે છે, અવરજવર એટલે વિજ્ઞાનની ભાષામાં એ પોતાનું જે ચોક્કસ સ્થાન હોય ત્યાંથી ને સ્થાનમાં ફેરફાર થાય છે, અલગ અલગ સ્થાન ઉપર જાય છે. તો એ જ્યારે પોતાનું સ્થાન બદલે બીજા પદાર્થની સાપેક્ષે, ત્યારે એ ગતિ કરે છે એમ કહેવાય. એ સરળ વ્યાખ્યા. અને સંદર્ભ બિંદુ, જ્યારે કોઈ પદાર્થ સ્થાન બદલે છે તો એ સ્થાનને દર્શાવવા તમે જે નિયત બિંદુનો ઉપયોગ કરો, નક્કી કરેલા બિંદુનો, એને સંદર્ભ બિંદુ કહેવાય છે. ઓકે, બરાબર છે. 2 પારિભાષિક શબ્દ જોયા ચેપ્ટરના અગત્યના. એક ગતિ અને બીજું હતું સંદર્ભ બિંદુ. ગતિ એટલે કોઈ એક પદાર્થ બીજા પદાર્થ પોતાની સાપેક્ષે સ્થાન બદલે, એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે, એને ગતિ કરી એમ કહેવાય, બરાબર છે. પછી સંદર્ભ બિંદુ.
જ્યારે એ સ્થાન બદલે છે ત્યારે સ્થાનને દર્શાવવા માટે તમે જે નક્કી કરેલું બિંદુ હોય, નિયત કરેલું બિંદુ, એને સંદર્ભ બિંદુ કહેવાય. આપણે એમ કીધું હતું કે અત્યારે આ એ સ્થાન ઉપર હતો, પછી ત્યાંથી તે ચાલીને આ બાજુ આવે છે, બરાબર, તો બી સ્થાન સુધી પહોંચ્યો, તો એ સ્થાન ચેન્જ થઈ ગયું, પહેલાં એ હતું હવે બી ઉપર આવ્યું, એમને સંદર્ભ બિંદુ કહેવાય. બીજું નામ એનું ઉગમ બિંદુ. હજી બીજા બે એવા શબ્દ કે જેના વિશે સૌથી અગત્યનું અને પૂછાતું હોય એવું, અને આ ચેપ્ટર સમજવા માટે આ બે શબ્દ સતત તમારી આજુબાજુ ફરતા રહેશે, એવા શબ્દ જેનું નામ છે અંતર અને બીજાનું નામ છે સ્થાનાંતર. સૌથી અગત્યના શબ્દ જેને એમની ચર્ચા પણ અત્યારે આપણે કરવાની છે, બરાબર છે. અંતર એટલે આપણે વાત ઇંગ્લિશમાં આપણે એને ડિસ્ટન્સ તરીકે ઓળખીએ. અંતર માટેનો બીજો એક શબ્દ વપરાય જેનું નામ છે પથ લંબાઈ. હવે ઉદાહરણ તરીકે અત્યારે હું આ પોઝિશન ઉપર છું, આ જ જગ્યાએ અત્યારે સ્થિર છું. હવે કોઈ આ મારી બાજુમાં રહેલી બેન્ચીસની સામે હું એનું મારું જે સ્થાન જે છે એ બદલું છું, ત્યાંથી ચાલીને હું આ બાજુ આવું છું. ઇટ મીન્સ પહેલાં ત્યાં પોઝિશન ઉપર હતો, એ ઉપર અહીંયા પહોંચ્યો એટલે બી મેં નામ આપ્યું, પણ એ થી બી વચ્ચેનો જે રસ્તો રહ્યો, જે લંબાઈ રહી, એ લંબાઈ કેટલી છે એ જે વ્યાખ્યાયિત કરે ને એનું નામ અંતર. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે હું આ બોર્ડ પાસેની દિવાલ પાસે છું, મારે આની એક્ઝેક્ટ સામેની દિવાલ પાસે જવું છે, જે અહીંયાથી ત્યાં સુધી હું પહોંચીશ, તો જે મેં રસ્તો કટ કર્યો, મેં જે લંબાઈ કાપી, એ કાપેલી જે પથ લંબાઈ હોય, પથ એટલે રસ્તો, એ જે પથ લંબાઈ હોય એ પથ લંબાઈને શેના તરીકે ઓળખવામાં આવે? અંતર તરીકે. બરાબર છે. વ્યાખ્યા આપી પદાર્થે કાપેલા ગતિપથની, જેના ઉપર જે પદાર્થ ગતિ કરે છે ને ગતિપથ કહેવાય, બરાબર છે. પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે, બરાબર છે. અહીંયાથી સામેની દિવાલ 10 મીટર છે, તો હું અહીંયાથી ચાલી અને સામેની દિવાલ સુધી પહોંચું, તો જે રસ્તા ઉપર હું ગતિ કરું છું એ ગતિપથની કુલ કેટલી લંબાઈ છે, એ કુલ લંબાઈને શેના તરીકે ઓળખવામાં આવે? અંતર. બરાબર છે. તો અંતર એમને બે શબ્દ વડે દર્શાવવામાં આવે છે. અંતરને એસ વડે પણ દર્શાવાય અને ડી વડે પણ દર્શાવાય, બરાબર છે. જનરલી મોટા ભાગે એમને જે દર્શાવવામાં આવે ડી વડે દર્શાવવામાં આવે. અંતરને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાય, બરાબર, અથવા ગુજરાતીમાં અંતરની જગ્યાએ ઘણી વખત શબ્દ લખ્યો હોય પથ લંબાઈ. પથ એટલે રસ્તો, જે પદાર્થ ગતિ કરે છે એ રસ્તાની જે લંબાઈ હોય એમને પથ લંબાઈ તરીકે ઓળખવામાં આવે, બરાબર છે. એટલે અંતર કયો કે પથ લંબાઈ કયો, બે એક જ શબ્દ છે, બરાબર છે. હવે સૌથી અગત્યનું અને એમસીક્યુમાં પૂછાય એવો અંતરનો એકમ કયો છે? બરાબર, એસઆઈ એકમ શબ્દ આવશે. એસઆઈ આ વારી ઘડીએ શબ્દ આવશે, બરાબર છે. જે ઇન્ટરનેશનલ લેવલે જે એકમ, જે રાશિનો, ભૌતિક રાશિનો એકમ નક્કી કરવામાં આવે ને, બરાબર છે, એ ઇન્ટરનેશનલ લેવલે નક્કી થાય. ઇટ મીન્સ એને એસઆઈ તરીકે ઓળખવામાં આવે છે. પછી અંતરનો એકમ અહીંયા તમે જે દર્શાવો, બીજે બહાર વિદેશની અંદર જે દર્શાવો, એ એસઆઈ એકમ મીટર જ કહેવાશે, બરાબર છે. તમને કોઈ પૂછે કે અંતરનો એસઆઈ એકમ કયો, તો મીટર, બરાબર છે. મીટરને એમ વડે પણ દર્શાવાય, એટલે જનરલી કદાચ એમ પણ લખ્યું હશે, એમ એટલે મીટર, બરાબર છે. તો અંતરનો એસઆઈ એકમ થશે મીટર. એના બીજા બે એકમ પણ છે અંતર માપવા માટેના, બરાબર છે. સૌથી નાનો એકમ એટલે એમને કહેવાશે સેન્ટીમીટર, જ્યારે મોટો એકમ એટલે કિલોમીટર. જો તમારે વધારે અંતરમાં કાપવું હોય તો તમે જે દર્શાવો એ કિલોમીટર છે, બરાબર છે. પણ તમારે સાવ નાનું કોઈ બે પદાર્થો વચ્ચેનું અંતર લેવું હોય તો સેન્ટીમીટર, બરાબર છે. અને એક એ શબ્દ યાદ રાખવાનો, સેન્ટીમીટર, કિલોમીટર ને અંતર, સોરી, મીટર, સેન્ટીમીટર અને કિલોમીટર, આ ત્રણ એકમ અંતરના જ છે. અંતરનો નાનો એકમ પૂછે તો સેન્ટીમીટર, મોટો એકમ પૂછે તો કિલોમીટર. આપણે અહીંથી એક સિટીથી બીજા સિટી તરફ જવું હોય, અથવા એક રાજ્યથી બીજા રાજ્ય તરફનું તમને જે અંતર માપવામાં આવે બહુ મોટું અંતર કહેવાય, બરાબર છે. તો એમના માટે જે એકમ વપરાય કિલોમીટર. પણ એકદમ નાના નાના, તમે જ્યારે કોણ માપક વડે તમે ગણિતની અંદર જે રચનાના એના મુદ્દા લખતા હોય તો એમાં જે માપવામાં આવે છે સેન્ટીમીટર આધારિત, એકદમ નાની લંબાઈ હોય છે, બરાબર છે. તો અમુક નાના એકમ સેન્ટીમીટરમાં પણ હોય છે, પણ જનરલી એના મોટાભાગે જે માપવામાં આવે એ મીટર. અને તમને પૂછાય કે કેટલા સેન્ટીમીટરે મીટર થાય, બરાબર છે. તો એક સામાન્ય સમજ ખબર હોવી જોઈએ, બરાબર છે. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર,
આ યાદ રાખવું પડશે જ્યાં સુધી તમે વિજ્ઞાનના ટચમાં હોય ત્યાં સુધી, બરાબર છે. 100 સેન્ટીમીટર એ કેટલા થાય? 1 મીટર, જ્યારે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, બરાબર છે. આ થઈ અંતર વિશેની સામાન્ય સમજ. કેને કહેવાય અંતર? અંતરને ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાય. બીજો એક શબ્દ પથ લંબાઈ પણ વપરાય છે. જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે જે પથ ઉપર, રસ્તા ઉપર, તો એ કેટલી લંબાઈ કાપે છે એ કુલ જે લંબાઈને તમે માપી લ્યો એટલે તમને અંતર મળશે. એમને એસ વડે અથવા તો ડી વડે પણ તમે એને દર્શાવી શકો છો. એનો એસઆઈ એકમ મીટર છે. એના બીજા બે નાના એકમ પણ છે. એક નાનો એકમ છે જેને સેન્ટીમીટર, અને મોટો એકમ જે છે એને કિલોમીટર વડે પણ દર્શાવાય છે. આ હતી અંતરની વાત. હવે એના જેવો જ એક શબ્દ આવે સ્થાનાંતર. હવે યાદ રાખજો, હું મારી પોઝિશન અત્યારે અહીંયા જ છે. મેં તમને એમ કીધું કે હું મારી પૂર્વ દિશામાં 2 મીટર જેટલો આગળ જાઉં છું, તો યાદ રાખજો મારી દિશા ચોક્કસ થઈ ગઈ. કઈ દિશા? પૂર્વ, બરાબર છે. હું એમ કહું કે હું મારી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટર આગળ વધું, તો એ મારી દિશા નક્કી થઈ ગઈ. તો પેલું સ્થાન મારું અત્યારે અહીંયા છે, બરાબર છે. જે સાઈડ મારું જે મુખ હોય એ સાઈડથી એની ગણતરી કરો અને એ આધારિત હું એ સ્થાન તરફ આગળ હાલું, ગતિ કરું, ત્યારે મારા સ્થાનની અંદર કોઈ ચોક્કસ દિશામાં જ ફેરફાર થશે. મેં અગાઉ કીધું એમ, મેં પૂર્વ દિશા કીધી કે મેં પશ્ચિમ કીધી, મેં ઉત્તર કીધી કે મેં દક્ષિણ કીધી, કઈ દિશા કીધી એ તરફ મારે આગળ હાલવાનું છે અને મારું સ્થાન જે રહ્યો એમાં ફેરફાર થશે, બરાબર છે. એટલે સ્થાનાંતર એટલે બીજું કોઈ નથી, સ્થાનમાં ફેરફાર થાય. આમ તમને ગતિની સિમિલર વ્યાખ્યા લાગશે, પણ યાદ રાખજો જે ચોક્કસ દિશામાં જે સ્થાનમાં ફેરફાર થાય ને એને સ્થાનાંતર કહેવાય. આમને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમને ડિસ્ટન્સ તરીકે અંતરને, જ્યારે સ્થાનાંતરને ડિસ્પ્લેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનાંતરની વ્યાખ્યા થશે ચોક્કસ દિશામાં. એક શબ્દ વપરાય છે, જો ચોક્કસ આડેધડ ગતિ નથી કરવાની. હું એમ કહું કે મારે અહીંયાથી ચોટીલા જવું છે, તો અહીંથી ચોટીલા તરફની જે મારી દિશા રહી કે હું ભાઈ રાજકોટથી હું પૂર્વ દિશામાં આગળ વધું છું, બરાબર, તો એ દિશામાં જ મારું, તો પેલું સ્થાન મારું રાજકોટ થયું અને અંતિમ સ્થાન મારું કયું થયું? ચોટીલા, બરાબર છે. તો જે ચોક્કસ દિશાની અંદર પદાર્થના સ્થાનમાં જો ફેરફાર થાય તો એમને સ્થાનાંતર તરીકે ઓળખવામાં આવે છે. પેલું જે અંતર સમજાવે છે એ તમે ગમે તે બાજુ જાઓ એને નથી જોવાનું, પણ કુલ કેટલું લંબાઈ તમે કાપો છો, બરાબર છે, એ અંતર માપે છે. જ્યારે તમે કોઈ ચોક્કસ દિશાની અંદર તમારું સ્થાનમાં ફેરફાર કરો એ જે સૂચવે એનું નામ છે સ્થાનાંતર, બરાબર છે. સ્થાનાંતર માટેનું એક સૂત્ર મેં લખ્યું છે જે સૌથી યાદ રાખવા જેવું, બરાબર છે. સ્થાનાંતરનું સૂત્ર થાય, તમને કોઈ એમ કે ભાઈ અહીંયાથી મારે ગોંડલ તરફ આગળ વધવું છે, બરાબર છે, તો મારું સ્થાનાંતર કયું કહેવાશે? એ સ્થાનાંતર માપવા માટે મારે યાદ રાખવાનું, પહેલાં પોઝિશન જોવાની, આ ક્યાંથી સ્ટાર્ટ થયું હતું ગતિ કરવાનું અને લાસ્ટમાં ક્યાં પૂરું કર્યું. તો જે લાસ્ટમાં પૂરું કર્યું એમાંથી જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું એ બાદ કરી નાખો. ઇટ મીન્સ અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને બાદ કરો ત્યારે તમને જે મળશે એ મળશે સ્થાનાંતર. સ્થાનાંતરનું સૂત્ર થાય અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને શું કરવાનું? બાદ, એટલે તમને સ્થાનાંતર મળશે. ચોક્કસ દિશામાં જે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય એમને સ્થાનાંતર કહેવાય, બરાબર છે. એમને પણ એસ વડે જ દર્શાવાય છે સ્થાનાંતરને પણ, બરાબર છે. એમનો એકમ પણ મીટર જ છે, એસા એકમ મીટર જ છે. એટલે અંતરનો અને સ્થાનાંતરનો એકમ યુનિટ એક જ સરખો રહેશે. મીટર, જો નાનો એકમ પૂછે તો સેન્ટીમીટર, મોટો એકમ પૂછે તો કિલોમીટર. ક્લિયર? જો તમને સ્થાનાંતર માપવાનું કહે, શોધવાનું કે સ્થાનાંતર શોધો, તો એના અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને બાદ કરી લેવાનું. ઓકે, હવે આ બે વચ્ચે એક મેં પોઈન્ટ લખ્યો છે. અંતર હંમેશા તમને કેવું મળે? ધન મળે છે, પણ જે સ્થાનાંતર જે છે એ તમને ધન પણ મળે, ઋણ પણ, એટલે કે પોઝિટિવ પણ મળે, નેગેટિવ પણ મળે, અથવા ઝીરો, શૂન્ય પણ હોઈ શકે, બરાબર. કેવી રીતે? તો એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે તમારી બુકની અંદર. ફોર એક્ઝામ્પલ તરીકે યાદ રાખજો, અહીંયાથી પહેલું જે પોઈન્ટ લખ્યો છે તમે યાદ રાખો, સૌથી પહેલો પોઈન્ટ ઇટ મીન્સ અહીંયા લખ્યું છે એ કયો પોઈન્ટ? તમારો રાજકોટ. તમારું જે સૌથી પહેલા અત્યારે તમે જે જગ્યાએ સ્થિર ઊભા છો એ પેલું પ્રારંભિક સ્થાન થયું કહેવાય, એ રાજકોટ છે. તમારે રાજકોટથી પૂર્વ દિશામાં આગળ વધવું છે, તમારે ચોટીલા જવું છે, બરાબર છે. તો તમે રાજકોટથી તમારી ગાડીને તમે ઉપાડી, તમે ત્યાંથી આગળ વધ્યા અને તમે ચોટીલા પહોંચી ગયા, બરાબર છે. તો તમારું
પ્રાથમિક સ્થાન થયું રાજકોટ પ્રારંભિક, અને તમે ક્યાં પહોંચ્યા ગાડી લઈને? ચોટીલા. હવે એક અહીંયાથી રાજકોટથી ચોટીલા સુધી તમે કેટલી લંબાઈ કાપી? તો તમને કહેવાશે આપણે મોટું અંતર થયું, અને જે તમારે માપવું પડશે કિલોમીટરમાં દર્શાવવું પડશે. એટલે કે રાજકોટથી બરાબર છે ચોટીલા સુધીનું જે અંતર જે રહ્યું એ અહીંયા તમને દર્શાવ્યું. પેલું જે અંતર અહીંયા રાજકોટ હશો તો 0 0 જ. જેમ આગળ વધશો 5 કિલોમીટર, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. 60 કિલોમીટર અહીંયાથી રાજકોટથી ચોટીલા થાય છે. બરાબર છે? તો અંતર દર્શાવ્યું. ફરીથી જે પેલો પોઈન્ટ રહ્યો એને તમે ઓ નામ આપો. બરાબર છે? તમારું પ્રારંભિક જે બિંદુ રહ્યું હોય, તમે લાસ્ટ પોઈન્ટ તમારું અંતિમ સ્થાન કયું થયું? તો ચોટીલા, એને તમે નામ આપો એ. તો તમે અહીંથી ગાડી લઈને નીકળ્યા તો તમારી ગાડીએ કેટલું અંતર કાપ્યું? ઓ થી લઈને એ સુધી, રાજકોટથી લઈને ચોટીલા સુધી. બરાબર છે? તો અંતર થશે કેટલું કિલોમીટર? તો રાજકોટથી ચોટીલાનું અંતર છે 60 કિલોમીટર. તો તમને અહીંયા પહેલો કિસ્સો, કેસ નંબર 1, કિસ્સો નંબર 1 આપ્યું છે ઓ એ. પહેલા તમારી ગાડી કઈ તરફ આગળ વધે છે? રાજકોટથી સીધી ડાયરેક્ટલી ચોટીલા, એટલે કે ઓ એ તરફ આગળ વધે છે. તો કેટલું એમાં અંતર થશે અને કેટલું એનું સ્થાનાંતર? આ બે વસ્તુ શોધો. અંતર કેટલું થયું? તો ભાઈ આપણે વાત કરી ઓ એટલે કયું કહેવાશે? 0. અત્યારે તો 0 ઉપર જ છે. અંતિમ સ્થાન કયું છે? એ એટલે ચોટીલા. કેટલું છે? 60. તો 0 + 60 એટલે 60. તમે કેટલું અંતર કાપ્યું? અંતર 60 કિલોમીટર. ઓકે. સ્થાનાંતર, કેટલું સ્થાનાંતર થયું? તો યાદ રાખો એનું સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર કયું હતું? અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને બાદ કરવાનું. સ્થાનાંતર શોધો. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને બાદ. અંતિમ સ્થાન કયું? તમારો લાસ્ટ સ્ટોપ કયો છે? ચોટીલા. કેટલા કિલોમીટરે છે? 60 કિલોમીટર. તો 60 અને માઇનસ પ્રારંભિક સ્થાન, પ્રારંભિક એટલે રાજકોટ, કેટલું છે? 0. 60 - 0 એટલે કેટલા કહેવાશે? 60. બરાબર છે? તો અંતર પણ 60 થયું અને સ્થાનાંતર પણ 60 થયું. બંને તમને સરખા મળ્યા. આ પહેલો કિસ્સો. જો તમે રાજકોટથી ચોટીલા જાવશો તો તમને અંતર અને સ્થાનાંતર કેવું મળ્યું? સરખું. બરાબર છે? હવે કેસ નંબર 2, કિસ્સો નંબર 2 કયો તમને કીધો? હવે તમારે ક્યાં જવાનું? તો રાજકોટથી તમારે ઉપડવાનું છે. ઓ એટલે રાજકોટ, યાદ રાખજો. બરાબર છે? ઓ થી લઈ અને પેલા એ ચોટીલા સુધી જવાનું. હવે ત્યાંથી તમે પાછા રિટર્ન વળી ગયા અને રિટર્ન વળીને તમે કુવાડવા સ્ટોપ કર્યો. એટલે અહીંયા હું એક જે નામ આપું છું એ બિંદુને નામ આપું બી. બરાબર છે? 35 ઉપર મેં દર્શાવ્યું કે ભાઈ પહેલાં અહીંયાથી તમે ચોટીલા ગયા, ચોટીલાથી રિટર્ન વળ્યા અને જે તમે કહો એ કુવાડવા સ્ટોપ કર્યો. બરાબર છે? રિટર્નમાં. તો આપણે અહીંયા દર્શાવ્યું કુવાડવા, જેને બિંદુ નંબર આપ્યું બી. બરાબર છે? તો હવે એમાં તમે અંતર અને સ્થાનાંતર માપો. તો શરૂઆત ક્યાંથી કરી હતી? રાજકોટથી ઓથી. તો અહીંયાથી તમે ઓથી એ સુધીનું અંતર એટલે ઓ એ. બરાબર છે? કેટલું છે? 60 કિલોમીટર અહીંથી ચોટીલા. હવે ત્યાંથી તમે પાછા ક્યાં આવ્યા છો? કુવાડવા, એટલે કે અહીંયા. તમે એમ કહેશો કે સાહેબ કેટલું થયું? આ બધું જો 60 તો માપી લીધું. હવે તમારે ચોટીલાથી કુવાડવા સુધીનું અંતર માપવું હોય તો આમાંથી તમને 35, 40, 45, 50, 55 ને 60 આપ્યા. તો 60માંથી 35 બાદ કરો એટલે તમને ચોટીલાથી અહીંયા સુધીનું અંતર મળશે. બરાબર? કેટલું મળશે? 25 કિલોમીટર. કેટલું મળશે? 25 કિલોમીટર. 60માંથી 35 બાદ કરશો એટલે મળશે 25 કિલોમીટર. તો હવે કેટલું થયું? અહીંથી ચોટીલા, રાજકોટથી ચોટીલા એટલે ઓએ 60 કિલોમીટર. ચોટીલાથી રિટર્ન વળ્યા બી સુધી, કુવાડવા સુધી, એનું અંતર થશે રિટર્નનું 25 કિલોમીટર. એટલે 60 + 25 એટલે કેટલા થયા? 85. એટલે અંતર તમને મળ્યું 85 કિલોમીટર. આટલું અંતર કાપ્યું અહીંથી ચોટીલા, ચોટીલાથી પાછા રિટર્ન કુવાડવા સુધીનું. બરાબર? તો કુલ અંતર તમે 85 કિલોમીટર કટ કર્યું. હવે સ્થાનાંતર માપો. સ્થાનાંતર તો એક જ સૂત્ર આધારિત. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને બાદ કરવાનું. અંતિમ સ્થાન એટલે જો આમાં જ તમને ખબર પડી જશે આપણે જે લખ્યું તેમાં. અંતિમ સ્થાન કયું છે? બી. પ્રારંભિક સ્થાન કયું છે? ઓ એટલે રાજકોટ. તો અંતિમ સ્થાન કયું છે? બી. કેટલા કિલોમીટર અહીંયા દર્શાવ્યા છે? 35 માઇનસ પ્રારંભિક સ્થાન એટલે રાજકોટ. કેટલું છે? 0. બરાબર છે? કારણ કે રાજકોટ એટલે હજી આપણે કાપ્યું જ નથી અંતર, એટલે 0. 35 - 0 એટલે 35. તો અહીંયા અંતર 85 મળ્યું અને સ્થાનાંતર કેટલું મળ્યું? 35. બરાબર? હવે એવી રીતે ત્રીજો કિસ્સો. દાખલા તરીકે આપણે રાજકોટ નથી લેતા ને તમે ચોટીલાથી રિટર્ન વરો છો એની વાત કરીએ છીએ. તો પહેલાં તમે શરૂઆતમાં ચોટીલા હતા એ બિંદુ ઉપર, ત્યાંથી તમે કુવાડવા સ્ટોપ કર્યો બી ઉપર, ત્યાંથી વળી આગળ આવ્યા. બરાબર છે? અને જે તમે કહો કે આગળ આવી અને જે
7 અનુમાન કહી શકાય ત્યાં તમે સ્ટોપ કર્યો, બરાબર છે. એ બિંદુને તમે નામ આપો સી. તો એ બી અને સી જો તો કુલ કેટલું અંતર કાપ્યું, તો અહીંયાથી ને અહીંયા સુધી કેટલું છે 25. હવે બી થી સી સુધીનું માપો, કારણ કે એ બી અને સી માર્ગે આગળ વહ્યા હતા, તમારી ગાડી રિવર્સ થઈ, પહેલાં અહીંયાથી અહીંયા સુધી, ત્યાંથી અહીંયા સુધી, તો આ અંતર 25 કિલોમીટર એ બી. અને બીસી એટલે તો અહીંયા 35 ને 25 છે, 35માંથી 25 બાદ કરો એટલે આ બે વચ્ચેનું અંતર 10 કિલોમીટર થાય, બરાબર છે. તો 25 વત્તા 10 એટલે કેટલા થયા 35. તો તમે ચોટીલાથી આટલું અંતર કાપ્યું 35 કિલોમીટર સી સુધી પહોંચવામાં. સ્થાનાંતર જુઓ તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન, અંતિમ કયું છે સી, કેટલા ઉપર છે 25, તો લખી નાખો 25 માઇનસની નિશાની. પ્રારંભિક કયું છે એ, એટલે ચોટીલાથી તમે શરૂઆત કરી હતી, તો કેટલા આપ્યા છે 60, તો -60. માઇનસ કેમ એટલે ખબર ને, સૂત્ર આધારિત જ. હવે 25માંથી 60 બાદ ન થાય, જો જવાબ જોતો હોય તો માઇનસમાં આવશે, તો જુઓ તો 60માંથી 25 બાદ કરો, મોટામાંથી નાના બાદ કરવાના, મોટાની નિશાની, તો જવાબ આવશે -35. તો આ -35 એટલે અહીંયા કંઈક અલગ આવ્યું, બરાબર છે. લખી નાખો અત્યારે આપણે ત્યાં. ચોથો કિસ્સો જુઓ, તમે અહીંથી રાજકોટથી ઉપડા ઓ થી લઈ અને રાજકોટથી ચોટીલા એટલે એ ઉપર આવ્યા, વળી ચોટીલાથી તમે પાછી ગાડી શરૂઆત કરી દીધી ને ક્યાંય સ્ટોપ નથી કર્યો ને પાછા ક્યાં આવ્યા રાજકોટ, એટલે ઓ એ ઓ. તો કેટલું અંતર કાપ્યું, તો રાજકોટથી ચોટીલા ઓ એ સુધીનું 60, ચોટીલાથી પાછું રાજકોટ 60 થશે, એટલે 60 ને 60 કેટલા થશે 120. હવે સ્થાનાંતર માપો, જો તો શરૂઆતનું બિંદુ ને અંતિમ બિંદુ કયું છે ઓ, એટલે રાજકોટ જ છે. કેટલા કિલોમીટર 0, તો 0 - 0 અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન, અંતિમય રાજકોટ અને પ્રારંભિકય રાજકોટ, 0 - 0 એટલે 0 કિલોમીટર. તો અહીંયા જુઓ તો બધાની અંદર અંતર, અહીંયા બધામાં જે તમને મળ્યું એ ધનની અંદર મળ્યું, પોઝિટિવ આંકડો તમને મળ્યો. જ્યારે સ્થાનાંતર અમુકમાં પોઝિટિવ એટલે ધન મળ્યું, જ્યારે અમુકમાં સ્થાનાંતર ઋણ મળ્યું, ઋણમાં કિંમત મળી, અને અમુક જગ્યાએ સ્થાનાંતર 0 થયું, બરાબર છે. તો સ્થાનાંતર જે છે એ હંમેશા ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, જ્યારે અંતર હંમેશા કેવું મળે છે ધન. તમે ગમે એટલી વાર ગમે તે જગ્યાએ રખડશો એટલે એ તો તમારો આંકડો તો પોઝિટિવમાં જ આવવાનો, એટલું અંતર તમે કાપશો, બરાબર છે. જ્યારે સ્થાનાંતર માપવાનું કહે ત્યારે અંતિમ સ્થાન તમારું ક્યાં છે, પ્રારંભિક ક્યાંથી શરૂઆત કરી હતી એ એક તમારે જોઈ લેવું પડે. સ્થાનાંતર હંમેશા ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, જ્યારે અંતર હંમેશા કેવું મળે ધન. તો આજે આપણે મહત્વના 3 થી 4 ટોપિક જોયા. ગતિ, સંદર્ભ બિંદુ, અંતર અને સ્થાનાંતર, બેયના એકમો, બે વચ્ચેનો પ્રાથમિક ખ્યાલ, અહીંયા સુધીની સમજૂતી આજે આપણે જોઈ. થેન્ક યુ સો મચ.